કોણ આવ્યું છે આજે? યેસુબેન આવ્યા છે. યેસુબેન ની ગાડીનું ટાયર ઢીલું થઈ ગયું છે. યેસુબેન નું ગાડીનું ટાયર આમું કરવું છે. યેસુબેન તમે ક્યારે આવ્યો? મારો તો માં તારા બાપ જવાબ તો દે. તારું વેકેશન હાલે. હાલો કયું ટાયર હે મને કેવું કરતો? હાલો ટાયર ઢીલું થઈ ગયું. બેન જોઈ લ્યો. ઊભી થા. આપો તમારે સફરજન, બીજું તરબૂચ, બીજું દ્રાક્ષ, બીજું બસ ને 2 ફ્રૂટી. હાલો મારે બેન એટલું લેવાનું છે. હાલો હું લેતો આવું. તો લગભગ 3 વાગે ઘરે આવ્યા હતા આપણે. 3 વાગે ઘરે આવીને ખાઈ પીને થોડીક વાર આરામ કર્યો ને હવે જવું છે બકાલું લેવા. હાલો પાછું અહીંયા જ. લેટ્સ ગો. ઘરે બકાલું બધું લેવાઈ ગયું છે. બકાલું છે ટોટલ 650 રૂપિયા. ખાલી 200 રૂપિયા આપણે બકાલ લઈને આવ્યા છે. એકાદું કેવું કાઢું લીલી ક્રીપી. હાલું જાવું છે વર્કઆઉટ કરું. નાવાનો ટાઈમે આ જતો વર્કઆઉટ કરે પછી વિડીયો કરવા. આ દીપકભાઈ હાલો વિડીયો કરવા. હાલો હાલો આવું જરા ઓલો બે હાલો બે આવો 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 આવો. એસે બેન આવડી ગઈ. પૂનમ બેન મોટરસાઇકલ આવડી ગઈ. તો ભાઈ વેલકમ બેક. હમણાં બકાલો લઈને આવ્યા છે. ક્રિએટિન લીધું નીચે ને ડાયરેક્ટ આવ્યા. કસરત કરવા ટાઈમ નથી. તો ભાઈ આવું ઘણી ફેરે થાય. જે આપણે એક રૂટીન ફોલો કરતા હોય અને એને કન્ટિન્યુ કરતા હોય તો ઘણી ફેરે આપણે ઘરના ઘણા કામ હોય એમાં આપણે ટાઈમ નીકળે નહીં કસરતનો કે ઓલો ઘણા કહેતા હોય કે ભાઈ ટાઈમ નથી. પણ એવું નથી હોતું. ટાઈમ ગમે એટલો હોય શોર્ટ ટાઈમમાં પણ આપણે એવી કસરત કરી શકીએ કે જેનાથી જે છે આપણું મસલ્સ ને આપણી જે એક્ટિવિટી છે એ આપણે કરી શકીએ. તો આજે છે આપણો બેક વર્કઆઉટ. એટલે આપણે જે છે એવી મૂવમેન્ટ કરશી ટાઈમ નથી એટલે જેની અંદર 2 મસલ્સ હારે ભેગા એક્ટિવ થાય અને 2 મસલ્સ છે હારે ભેગે એની કસરત કરી શકીએ. તો બેક, બાયસેપ્સ અને રિયર ડેલ્ટ આનું કસરત આપણે આજે કરશી. મેચ પુલ ડે. શરૂઆત આપણે કરશી બાયસેપ્સથી. બાયસેપ્સમાં આપણે જોટમેન કર્લ્સથી ચાલુ કરશી. જેમાં ઉપર આપણે જાય હેમરકલની પોઝિશનમાં અને નીચે આવશી એટલે બાયસેપ્સની પોઝિશનમાં. એમાં એટલે બ્રેકિયાલિસ અને બાયસેપ્સ 2 ટ્રેન થાય. એને આપણે લઈશું 2 સેટ ખાલી. સો કમ ઓન. ટાઈમ ન હોય ભાઈ તો કંઈ વાંધો નહીં. આ એક્સરસાઇઝ તમે ખાલી એટલી કરો. નો ટાઈમ નો નીડ ફોર ટાઈમ મેન. આમાં ઉપરથી આ રીતના જાય અને આમ ફેરવી નાખવાનું એટલે પછી બાયસેપ્સ ભેગું એંગેજ થઈ જાય. આમ તમે કરો એટલે હેમર કર્લ, આ ફેરવી નાખો એટલે બાયસેપ્સ કર્લ. સિમ્પલ છે. આપણે એવી જ મુવમેન્ટ લેવાની છે જેની આરે 2 મસલ્સ ભેગા એક્ટિવ થાય. એટલે આજ ખેર આપણે લઈએ રોઈંગ. કેમ કે રોઈંગમાં બાર્બલ બેન્ટ ઓવર રોઈંગ એને કહેવાય. એમાં એક આરે 2 મસલ સ્ટેન્ડ કરી શકો તમે બેકના. એક કમ્પાઉન્ડ મુવમેન્ટ છે ફૂલ જેમાં તમે ખીચો એટલે લેટ્સ વિંગ કહેવાય.
અને મિડ બેક જેને કહેવાય એ પણ આરે ટ્રેન થાય. એટલે આના 2 સેટ ગ્રીપ 2 સેટમાં બદલાવી નાખવાની. જેટલા આવેલા આનાથી લેવાના. બેક એક એવું મસલ્સ છે કે એમાં ઘણા બધા મસલ્સ છે, એટલે એને ટ્રેન કરવાનું કોઈ એવી મુવમેન્ટ જ લેવાની જેનાથી બંને મસલ્સ જે છે આરે એંગેજ થાય. તો આપણે બીજા મુવમેન્ટ લઈ રિયલ ડેલ્ટ શ્રગ્સ. કેમ કે તમે આમાં થોડા બેન્ડ થઈ જાઓ અને હાથ છે થોડુંક બહાર લઈ જાઓ એટલે એની હારે ટ્રેપ્સ મસલ્સ અને રિયલ ડેલ્ટ ખંભારો મસલ 2 હારે ટ્રેન થાય. સિમ્પલ છે. એક્સરસાઇઝ બહુ ઇફેક્ટિવ છે ટ્રેપ્સ અને શોલ્ડર માટે. ટ્રાય કરજો. સો બેક ટુ બેક એક્સરસાઇઝ કરવાની, કેમ કે આપણી પાસે ટાઈમ ન હોય. ખાલી 20 મિનિટ એ એક્સરસાઇઝ છે તમે એને કરો એટલે યારે એમાં ગણાઈ જાય. હવે ડેડલિફ્ટ એક હેવી કમ્પાઉન્ડ મૂવમેન્ટ છે. તમારા પાસે વેટ વધારે હોય તો પણ કરવાની, ઓછો હોય તો પણ તમે કરી શકો. ડેડલિફ્ટથી બેક, આખી બેક, લેગ આ બધું ટ્રેન થાય યારે. સો એને જરૂર એડ કરવાની. ડેડલિફ્ટ તમે જાણો જ છો આપણે વજન ઓછો છે આમાં પણ તમે એક વેરિએશન એડ કરી શકો. ડેડલીમાં પણ તમે ટ્રેપ્સ ટ્રેન કરી શકો કરવા હોય તમારે. આ જ રીતના ઉપર આવી અને શ્રગ્સ નીચે મૂકો. ડેડલિફ્ટ એન્ડ શ્રગ્સ, ડેડલિફ્ટ એન્ડ શ્રગ્સ. સિમ્પલ છે દોસ્ત, આ ટ્રાય કરજો. આ પણ ઇફેક્ટિવ છે. રોઈંગની મુવમેન્ટમાં કેવું છે કે તમે જેમ કીધું ગ્રીપ બદલાવો એટલે એમાં પણ હારે ટ્રેન થાય. જે આપણે પહેલે બેન્ટ ઓવર રો કરી હતી એની આગળ બધી સુપિનેટમાં આ છે, ગ્રીપને બદલાવી નાખવાની, બસ આગળના ભાગમાં લઈ લેવાની. એટલે આમાં તમારા લેટ્સ ઉપર જે છે એન્ગેજમેન્ટ વધી જાય. આ રીતના તમે ગ્રીપ બદલાવીને ટ્રાય કરજો. એમાં પણ આરે લેટ્સ અને જે મિડબેક છે બે હારે ટ્રેન થાય.
હવે લોઅર બેક છે એના માટે ઓલ્ડ એન્ડ બેસ્ટ મુવમેન્ટ છે જે આપણે કરી છીએ. એમાં 2 મસલ્સ હારે ટ્રેન થાય. હાઇપર એક્સટેન્શન. નીચે જાઓ તમે, લોઅર બેક પ્લસ તમારું જે બેકનું મોટું મસલ્સ છે એ પણ હારે ટ્રેન થાય, પ્લસ તમારા હેમસ્ટ્રિંગ છે એ ટ્રેન થાય, પ્લસ તમારા હિપ છે એ પણ ટ્રેન થાય. હેમસ્ટ્રિંગની પોઝિશન તમે જાણો છો. એક છે સુપર રો. સુપર રોમાં કેવી રીતના છે, હવે એ રોઈંગ છે ડમ્બલથી તમે કરો એટલે એમાં તમારે જે છે હાથની પોઝિશન બદલે ખાલી, પણ એમાં જે છે મિડબેક બહુ સારી ટ્રેન થાય. સિમ્પલ છે. આ પોઝિશનને આપણે આ રીતના રાખવાની છે, લઈ જવાની ઉપર અને ખેંચી નાખવાની એટલે નીચે. ચોજો એક ફેર પાછું જવાનું આ રીતના, ખોલવાના હાથને થોડા વાઇડ કરી નાખવાના એટલે નીચે. એટલે માટે પાછું અહીંયા પાછું તો સેટ ટ્રાય કરો. જાજો ટાઈમ ન હોય એટલે ખાલી 20 મિનિટ થાય, એક સેટ કરો તો ઇનફ છે. ટ્રાય કરજો. જય હિન્દ.